નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો અને હા, વિડીયો પૂરો જોજો। મા મોગલના પરચા અપરંપાર છે। મા મોગલ દર્શન માત્રથી ભક્તોના દુઃખો દૂર કરે છે। મા મોગલે તેમના ચરણમાં આવતા સેકન્ડો ભક્તોના દુઃખ દૂર કર્યા છે, એટલે જ મા મોગલની 18 વર્ષની માતા કહેવામાં આવે છે। ત્યારે આજે આપણે મા મોગલના આવા જ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, વાત કરીએ તો એક દંપતીના લગ્નના 14 વર્ષ થઈ ગયા છતાં તેમના ઘરે બાળકનો જન્મ ન થયો હતો। ઘણી જગ્યાએ બતાવ્યું પરંતુ કઈ મેળ પડ્યો ન હતો। છેવટે આ પતિ પત્નીએ મા મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને તેમની માનતા માની હતી। બાદમાં મા મોગલના આશીર્વાદથી આ દંપતીના ઘરે દીકરીનો જન્મ થયો હતો। દીકરીનો જન્મ થતાં જ પરિવારમાં એક અલગ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। બાદમાં પરિવારના તમામ સભ્યો દીકરીને લઈને કબરાઓમાં બિરાજમાન મા મોગલના દર્શન કરવા માટે આવ્યા હતા। અહીં તેમણે મા મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણિધર બાપુના આશીર્વાદ પણ લીધા હતા। બાદમાં તેમણે પોતાની માનેલી માનતા વિશે મણિધર બાપુને જણાવ્યું હતું। ત્યારે મણિધર બાપુએ દ્વારા આ દીકરીને આશીર્વાદો આપવામાં આવ્યા હતા। ધન્યવાદ મિત્રો। આવા જ વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખી દેજો।